પંજાબના ડબવાલી ભારતમાલા નેશનલ હાઈવે પર ગુરથડી પાસે શનિવારે વહેલી સવારે સર્જાયેલા કાળજો કંપાવનારા અકસ્માતે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને શોકમાં ગરકાવ કરી દીધો છે। સિમલા ફરવા ગયેલા 5 આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનના સમાચાર મળતા જ સરહદી પંથકમાં માતમ છવાયો હતો। રવિવારે વહેલી સવારે જ્યારે એમ્બ્યુલન્સ મારફતે આ મૃતદેહો વતનમાં લાવવામાં આવ્યા ત્યારે આખું વાવ, થરાદ અને દિયોદર પંથક હિબકે ચડ્યું હતું। હજારોની મેદની વચ્ચે જ્યારે આ યુવાનોની અંતિમ યાત્રા નીકળી ત્યારે આબ પણ ફાટી હોય તેવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતમાં જાન ગુમાવનાર દિયોદરના રાંટીલા ગામના મહિલા કોન્સ્ટેબલ અનિતાબેન રાજપૂતને દિયોદર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવામાં આવી હતી। બીજી તરફ લાખણી તાલુકાના અચવાડિયા ગામમાં અર્જુન રાજપૂત અને ભરત રાજપૂતના મૃતદેહ એક સાથે આવતા ગામની ગલીઓ ડુસકાઓથી ગુંજી ઉઠી હતી। ખાસ કરીને મૃતક ભરત રાજપૂતની નાનકડી દીકરી જ્યારે પોતાના પિતાના દેહ પાસે જઈ પપ્પા ઉઠોને કહીને વિલાપ કરી રહી હતી ત્યારે ત્યાં હાજર હજારો લોકોની આંખો ભીની થઈ ગઈ હતી। આ હૃદયદ્રાવક દ્રશ્યોએ પથ્થર દિલના માનવીને પણ રડાવી દીધા હતા। રાજકીય, સામાજિક આગેવાનો અને મિત્રો વર્તુળ મોટી સંખ્યામાં આ શોક સભામાં જોડાયા હતા। સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી આજે માત્ર આ 5 યુવાનોને શ્રદ્ધાંજલિના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને અમિત ચાવડા સહિતના અનેક નેતાઓએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે। પંજાબ પોલીસની તપાસ બાદ મૃતદેહો સોંપાતા રવિવારે બનાસકાંઠાની ધરતી પર આ 5 યુવાનોના પંચતત્વમાં વિલીન થવાની સાથે જ એક કરુણ પ્રકરણનો અંત આવ્યો છે, પરંતુ તેમના પરિવારો માટે આ ક્યારેય ન પૂરાનારી ખોટ બની રહેશે।